પ્રમુખ સ્વામીની હમણાં તમે જે વચ્ચે વાત કરી એ પ્રમાણે કે આપણે એમના બધા કાર્યોથી જાણકાર છીએ કે એમણે શું શું કાર્યો કર્યા છે. અને એવી રીતે જ આ એક કહેવાય કે ઉજ્જડ જમીનની અંદર જંગલ બનાવવાનો तो बंजर जमीन में पौधा उगाने जैसा इतना कठिन काम है. અને આ તમે કરી બતાવ્યું છે, નો ડાઉટ. માઇનસમાં ગયા, લોસ થઈ, બધું જ. બટ અંતે બધું થઈ ગયું. આપણે કહેવાય ને કે એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન. મોડર્ન જનરેશનનો એક સ્લોગન છે કે એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન. તો એ ક્યાંક ને ક્યાંક આપણને કામ પડે. આમાં તમે પ્રમુખ સ્વામી સાથેનો તમે કીધું એ પ્રકારે મારે સંબંધ વિશે સમજવું છે. શા માટે આટલું બધું તેજ, એટલા બધા કામ નેક થાય, અને જ્યારે તમે એમના શિષ્ય છો અને તમે જ્યારે એમના ટચમાં હતા, અને જો એમના સાનિધ્યની રહીને જો અંદર જો આટલું બધું એનર્જી મળતી હોય અને એટલા બધા સત્કાર્યો થતા હોય, તો એ વિશે મારે થોડુંક સમજવું છે કે શું પ્રોસેસ થાય અને કઈ રીતનું. Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. પ્રમુખ સ્વામી એક એવા અદ્ભુત પુરુષ આ પૃથ્વી પર થઈ ગયા. જેમ ગાંધીજી માટે કહેવાતું, આઈન્સ્ટાઈને કહેલું કે ભાઈ લોકો ભવિષ્યમાં કે આ ખરેખર આ હાલતો ચાલતો માણસ પૃથ્વી પર હતો. એમ પ્રમુખ સ્વામીએ બહુ ઓછા કાળની અંદર મંદિરોથી માંડીને આપણે જોઈએ છે દેશ વિદેશની અંદર અસંખ્ય મંદિરો તો ઊભા કર્યા, પણ હાલતા ચાલતા મંદિરો એવા 1000 ઉપરાંત એવા ભણેલા ગણેલા યુવાનોને દીક્ષા આપી. હજારો બાળકો, યુવકો, સત્સંગ મંડળો એ દ્વારા જે આખું સમાજની કરવટ બદલાઈ, એ બહુ આમ કદાચ એની નોંધ ઇતિહાસ તો લે જ, પણ જેટલી નોંધ લેવાવી જોઈએ, કારણ કે આમ લાગે નાનું, પણ આજે એક કુટુંબની અંદર કોઈ વ્યસન ના હોય, કોઈ એકદમ ધાર્મિકતાથી જીવન સાચા ભાવથી જીવતા હોય, એની આજે કે દુષ્કાળ પડ્યો છે. તો દેશ પરદેશની અંદર એવા લાખો પરિવારો સ્વામીના વચને આજે ભક્તિ કરતા હોય, પોતાનો વ્યવસાય કોઈ પણ કરતા હોય, પણ નીતિ નિયમો સાથે કરે, એ એમનું એક આશીર્વાદ, એમનો પ્રયત્ન કહો, એમની કૃપા કહો. અને આજે પણ મહંત સ્વામીને જે સંતો BAPS સંસ્થા જે કાર્ય કરી છે એ બેનમૂન કાર્ય છે. હાલમાં તમે BAPS સંસ્થા સાથે જોડાઈને કયા કયા સત્કામ કરો છો એ મારે થોડું સમજવું છે, જો આપણે કહી શકાતા એમ. અત્યારે BAPS સંસ્થાના આશીર્વાદ, કૃપા, સંતોના અવરજવર, હું ઉત્સવ સમયમાં જવા કરવાનું, પણ બાહ્ય રીતે જે જોડાણ રાખીને કે એ નામથી કોઈ પ્રવૃત્તિ આપણે ત્યાં ચાલતી નથી. પ્રયોશા પ્રતિષ્ઠાનના નામથી, અને જેમ હમણાં ઉલ્લેખ કર્યો ગેલુભાઈ નાયક, એ જ્યારે દેહ મૂકી ગયા એટલે ગોવિંદ કાકા સાથે પણ એમને બહુ આત્મીય સંબંધ હતો. એટલે ગોવિંદ કાકાએ કહ્યું કે આપણે અધ્યક્ષ તો રાખવાના છે, તો કેશુભાઈ ગોટી જો ડાંગમાં પણ આ નૂતન શિક્ષણ ભવનોનું એમની ભાવના અને બહુ સેવાભાવી વ્યક્તિ, તો એને આપણે અધ્યક્ષ બનાવ્યા. એટલે ગોવિંદભાઈએ ફોન કરી અને એમને પછી આ પ્રયોશા પ્રતિષ્ઠાન ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે કેશુભાઈ ગોટીને મૂક્યા. ઉપાધ્યક્ષ ઉપપ્રમુખ તરીકે મનોહરભાઈ શાસ્ત્રા યુરો ફૂડ, અને આપણા રાકેશભાઈ ધોળકિયા એ ઉપપ્રમુખ તરીકે છે, અને નાગજીભાઈ સોજિત્રા એ ટ્રેઝરર તરીકે છે. સહમંત્રીમાં અમારા ભાવેશભાઈ લાઠિયા. આ નવી ટીમમાં ગોવિંદ કાકે બધાને પ્રેરણા આપી જોડી, અને હવે આ સેવા વિશેષ ગતિ એ આપી રહ્યા છે. કેશુભાઈની હમણાં વાત થઈ એ પ્રમાણે કેશુભાઈએ પણ આદિવાસી વિસ્તારની અંદર, ખાલી ડાંગ જ નહીં, ઘણા બધા આદિવાસી વિસ્તારમાં, રૂરલ એરિયાઝની અંદર હરિબા ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત ઘણા બધા કામ કર્યા છે. 17 રાજ્યોમાં અત્યારે 254 એ નૂતન શિક્ષણ ભવનો બની ગયા છે. 309 બનાવવાના, હવે 351નો સંકલ્પ ધીરે ધીરે આગળ વધશે. પણ જ્યાં ખૂબ એવો દુર્ગમ વિસ્તાર કહેવાય, જ્યાં આમ કે ઝૂંપડું પણ આપણને આમ કહેતા શરમ આવે એવામાં જ્યાં બાળકો રહેતો હોય, એવી જગ્યાઓએ પણ ખૂબ સુવિધાયુક્ત આવા નૂતન ભવનો એમણે ઊભા કર્યા છે.